મુખ્યમંત્રી કરી રહ્યા છે સંબોધન, સાંભળીએ. સંપૂર્ણતા ધામના ચેરમેન શ્રી રવજીભાઈ વસાણી, સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ કિકાણી, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફુલેજી તથા સ્વતંત્ર સેનાની પૂજ્ય કસ્તુરબા ગાંધીને જન્મતિથિએ ભાવાંજલિ અર્પણ કરું છું. અહીંયા આ ટ્રસ્ટ દ્વારા આજે આ ત્રીજું મેડિકલ માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે. પહેલા 2007માં કાકડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય નરેન્દ્રભાઈએ કર્યું. ત્યાં આગળ 110 બેડની કાકડિયા હોસ્પિટલ બાપુનગરમાં સુવિધા સાથે આજે કાર્યરત છે. 2022માં અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટનું બીજું આરોગ્ય સોપાન એ 200 બેડની હોસ્પિટલ આ જનતાને ઉત્તમ આરોગ્ય સગવડ પૂરી પાડી રહી છે. અને આજે સરદાર પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન આ મહત્વપૂર્ણ સમારંભમાં આજે આપણે સૌ સાથે એકત્રિત થયા છે. આ ત્રીજો નવતર પડાવ છે એમનો. આજે દરેકે દરેક માન્ય નરેન્દ્રભાઈ હરમેશ આપણને એવું કહેતા હોય છે કે ભાઈ જ્યારે જ્યારે સરકારના પ્રયાસમાં સમાજનો પ્રયાસ જોડાય એટલે વિકાસની ગતિ બમણી થઈ જાય. અને આપણને એનો લાભ પણ સામાજિકથી માંડીને નાનામાં નાના માણસનો જે લાભ લોકો લઈ રહ્યા છે એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. માન્ય નરેન્દ્રભાઈએ તો યોગાથી આયુષ્યમાન એટલે કે તમારે જો બીમાર ના જ પડવું હોય તો યોગાની શરૂઆત કરી આપી છે. અને છતાંય ક્યાંક માંદા પડી ગયા તો આ આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી છે કે જેથી કરીને નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ આ 5 લાખનું આયુષ્યમાન કાર્ડ હાથમાં હોવાના કારણે આજે ખૂબ સારી રીતે નિશ્ચિંત થઈને સૂઈ જઈ શકે છે. આપણે એવું ઈચ્છતા નથી કે આ કાર્ડનો ઉપયોગ જેની પાસે હોય બધા કરે, પણ જ્યારે પણ બીમારી આવે તો એને કોઈ ટેન્શન ન થાય. આજે આ કાર્ડનો ઉપયોગ એકલો સરકારી હોસ્પિટલમાં થાય છે એવું નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ કાર્ડનો ઉપયોગ થાય છે. એટલે દરેક જણને એક મોટી શાંતિ છે. તો જેની પાસે પૈસા ન હોય એને ખ્યાલ આવે કે આનાથી કેટલો મોટો લાભ થયો છે. બાકી તો 2 કે 3 કે 4 લાખનું જ્યારે નાના માણસને મેડિકલનો ખર્ચો આવી જાય ને તો આખી જિંદગી વ્યાજ જ ભરે, એનું મૂળ રકમ તો ક્યારેય પૂરી જ ના થાય. એટલે નાના માણસો માટે તો આ આયુષ્યમાન કાર્ડ એટલે ખરેખર એમના માટે એક મોટું વરદાન સાબિત થઈ છે. તમે એમના સોશિયલ મીડિયા ઉપર એમના પોતાના અભિપ્રાયો જુઓ, તમે આમ રડતા કે આજે માન્ય નરેન્દ્રભાઈ ના હોત તો અમારી આખું ફેમિલી આમ ખલાસ થઈ ગયું હોત. એવા ઇન્ટરવ્યુ તેમણે બધાએ આપ્યા છે. એટલે આજે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ કરી છે અને આનો લાભ દરેક જણે લીધો છે. આજે કેટલાય વર્ષો પછી અહીંયા બધા જ આપણે એક વેપારી જગતથી જોડાયેલા બધા વ્યક્તિઓ, જ્યારે જ્યારે લોકસભાનું ઇલેક્શન આવે તો આપણને બધાને શું થાય કે આપણું અર્થવ્યવસ્થાનું થશે શું, આપણા દેશનું થશે શું, આવી ચર્ચા હર હંમેશ આપણે લોકસભાના ઇલેક્શન વખતે કરી છે. અને બધાને એમ હતું કે આપણા દેશનું સારું કંઈ બેર પડે એવો લાગતો નથી, ક્યાંય કંઈ સુધારો થાય એવો લાગતો નથી. પણ જુઓ, એક નેતૃત્વ આપણને મળ્યું, માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું નેતૃત્વ આપણને મળ્યું. અને આજે લોકસભાના ઇલેક્શનમાં આપણી અર્થવ્યવસ્થા 11મા સ્થાનેથી 5મા સ્થાને તો આવી જ, પણ આજે ચર્ચા લોકસભાના ઇલેક્શન વખતે શું થાય છે કે આપણું આડીએ
એટલે આ અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને. કેટલી મોટો ચેન્જ 10 વર્ષમાં દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા બદલાવ સાથે આ દેશ આગળ વધી રહ્યો છે. અને આજે તમે અહીંયાથી ઘણા બધાએ ઘણું બધું ચૂંટણી હોય એટલે અમારે સ્ટેજ આવે અને સ્ટેજની સામે તમે બધા બેઠા હોય એટલે અહીંયાથી કોઈએ કંઈ બાકી રાખ્યું નહીં હોય મારા માટે. પણ આજે કોઈ પણ જેને વોટ આપવાનો છે તો એને વોટ આપવા માટેનું કારણ, અને એ કારણ ભારતીય જનતા પાર્ટી તરફ આપવાનું કારણ પૂરેપૂરું ક્લેરિટી સાથે દરેકના મગજમાં છે. આ બહુ મોટી સ્થિતિ. કેટલાય વર્ષો પછી તમે આજે દરેક જણ 400 પાર સાથે માન્ય નરેન્દ્રભાઈને બેસાડવાની તૈયારી કરી. કેટલા વખત પછી ક્લેરિટી સાથે આ ઇલેક્શન લડાઈ રહ્યું છે કે ભાઈ હવે આપણે માન્ય નરેન્દ્રભાઈને 400 પાર સાથે બેસાડીશું. 10 વર્ષનો તો છે જ હિસાબ. 10 વર્ષમાં જે કર્યું એ બધું છે. સાથે સાથે હવે આવનાર 25 વર્ષમાં આપણે શું કરવાનું છે. વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો રોડ મેપ પણ આજે હવે આગળ વધીએ, વાત કરીએ સુરતની. સુરતમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા. ઝાડા ઉલટીને કારણે 2 વર્ષના બાળક સહિત 2ના મોત નોંધાયા છે. ગોપીનગર પાસે રહેતી 28 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું તો એક બાળક અને એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઝાડા ઉલટી હોય તો એની અંદર તાકીદે ORS એટલે કે સાદું મીઠું અને ખાંડ નાખી અને પાણી પીવડાવવાથી પણ આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ છીએ, અને ડિહાઇડ્રેશનને કારણે જે મૃત્યુ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ. બીજું, બંનેની અંદર બંનેના પરિવાર પોતાના સ્ટેટમાં ચાલી ગયા છે, જેથી ડિટેલ હિસ્ટ્રી મળી નથી, પરંતુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા અને સાથે સાથે પાણી ખાતા દ્વારા તપાસ કરતા જે ગોળાદરાનું પરિવાર હતું ત્યાં એ લોકો બોરિંગનું પાણી પીતા હોવાનું ધ્યાને આવેલું છે. તો બોરિંગ સીલ કરવાની કાર્યવાહી અત્રેથી હાથ ધરવામાં આવેલી છે, અને સાથે સાથે સર્વે કરી અને એ વિસ્તારમાં બીજા કોઈ કેસ હોય તો એ કેસને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી કરવામાં આવી છે. બીજો એક કેસ મળેલ છે, પરંતુ એ વિસ્તારમાં બીજા કોઈ પણ કેસ મળેલ નથી. જૂનાગઢના કેશોદમાં યુવતીએ આપઘાત કર્યો. સાસરિયાએ જાન લઈને આવવાની ના પાડતા આ અંતરિમ પગલું ભર્યું. યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. આપઘાતમાં પહેલા યુવતીએ એક સુસાઇડ નોટ પણ લખી છે. કેશોદના ટીડોડી ગામમાં આ ઘટના બની. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. તેઓ નક્કી થયા પછી ત્યારબાદ લગ્ન લઈને આવવાને ના પાડતા તે બાબતનું તેઓને દુઃખ થતા અને લાગી આવતા તેઓ પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરેલો છે. જે અંગે મરણ જનાર અસ્મિતાબેનના પિતા રમેશભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા કેશોદ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે. મોરબીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. નવા બસ સ્ટેન્ડ પાસે નાસ્તાની દુકાન પર તોડફોડ મચાવી. અસામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવા બસ સ્ટેન્ડ પાસે નાસ્તાની દુકાન પર તોડફોડ મચાવી આતંક મચાવનાર અસામાજિક તત્વોની શોધખોળ પોલીસે શરૂ કરી છે. સીસીટીવી દ્રશ્યો જે સામે આવ્યા છે, જેમાં અસામાજિક તત્વો જે આતંક મચાવી રહ્યા છે, તોડફોડ કરી રહ્યા છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે આ અસામાજિક તત્વોને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેમની ઓળખ મેળવવા અને તેમની સાથે કોઈ ગુનાહિત ઇતિહાસ જોડાયેલા છે કે નહીં તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. શા કારણે આ પ્રકારે આતંકભર્યું વર્તન કરવામાં આવ્યું તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. મોડી રાત્રે આ ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે પણ આ સીસીટીવી તપાસ કરવા માટે ભેગા કર્યા છે. ભાસ્કર જોશી અમારી સાથે જોડાયા છે. ભાસ્કર, આજે સીસીટીવી સામે આવ્યા છે, આ અસામાજિક તત્વોનો આતંક આટલી હદે વધી ગયો છે, પોલીસ શું કામગીરી કરી રહી છે? જી અમિતા, ગત મોડી રાત્રિનો આ બનાવ છે, જેમાં 3 જેટલા ઈસમોએ એક નવા બસ સ્ટેન્ડ નજીક મહિલા સંચાલિત જે દુકાન છે તેમાં આવીને તોડફોડ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ 3 ઈસમો આઈડેન્ટિફાઈ કરીને તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં છે એક ઈસમ છે તોફિક ચાનિયા, તેમજ કાનજી રાવળ અને કજાણિયા